પછી સંત હરિભક્તો બધાને જેમ યોગ્ય લાગે એવી રીતે બેઠા. મનુષ્ય પૂર ઊંચા બિલોરી કાચના તખ્તા ચારે બાજુ જડેલા હતા. આવું ભવન હતું, બિલોરી કાચના તખ્તા. અને જેટલા દરવાજા હતા એ બધા દરવાજે ચોકીદારો ઉભા હતા. સાહેબ શ્રી હરિને કીધું કે પ્રભુ, અમે તમને પ્રસન્ન કરવા માટે અહીંયા કને બોલાવ્યા છે. હા, અમારું મનનું ધાર્યું નથી કરવું. આજે હરિભક્તો ઘણા બધા કંઈક પધરાવણીઓ કરાવે, કથાઓ કરાવે, મનનું ધાર્યું બોરું કરે, સમજા ને. અમને એટલા જ સાધુ ખપે, લેવા ન હોય તો ક્યાંથી કાઢવા, પણ હવે સમજા કે નહીં, મનનું ધાર્યું બહુ કરે. હા સાહેબ કે પ્રભુ, જો અમારા મનને રાજી કરવા અમે તમને નથી બોલાવ્યા. શું કામ બોલાવ્યા છે? તમે રાજી થાવ, બસ. લક્ષ્ય તો કંઈક હોવો જોઈએ ને એમ. જો આપણે સાચો દિલનો ભાવ હોય તો સંતો છે કે મહારાજ છે કે એનું પ્રોજેક્શન વિચારી અને આપણો પ્રોગ્રામ કરવો, એમ આગ્રહ ન રાખવો. બહુ આમ જ કરવું છે, બસ, બીજી વાત નહીં. તમે રાજી થાવ એમ કરવું છે, અમારે રાજી નથી થવું. સાહેબ કે મહારાજ, અમારે બંગલે તમને બોલાવ્યા હોય, આ શહેરમાં તમને બોલાવ્યા હોય, એટલે અમારા મનની ઈચ્છા પૂર્તિ કરવા માટે કે અમારો વાવા થાય કે એવી અમને કોઈ ભાવના નથી. તમે અને સંતો રાજી થાવ, બસ એટલી અમારી એક ભાવના છે. તમારા 2 વર્તમાન અમે માનીએ છીએ. સાહેબ કે હો, કયા? તમારા 4 છે, એમાં 2 અમને બહુ ગમે છે, ચોરી અને અવેરી. અને ઈ કોઈ કરે તો અમે એને પકડીએ છીએ. અવેરી એટલે વ્યભિચાર અને ચોરી એટલે ચોરી, દારૂ માંસ. આ 2 અમે ઓલ્યા પછી ઠીક, પણ આ 2 અમને બહુ ગમે છે. અને મનુષ્યની હિંસા કરે, ભાવે એવો પૈસાવાળો હોય અને ગમે એવો પ્રતિષ્ઠિત હોય તો મોહબત રાખ્યા વિના અમે એની શિક્ષા કરીએ, મૂકી નહીં. આજે પણ માણસનું વધારે, અહીંયા કને પણ માણસને બચાવો, બીજી વાત નહીં. બીજી થતું થવા દો, સમજાય કે નહીં? ખરું કે નહીં? અહીંયા કને ક્યાંક મચ્છર દેખાય કે માખ્યું ક્યાંક દેખાય ને તો શું તો ફુવારો મારી જ દે, જવા દો ધામમાં. હે માણસ જીવો જોઈએ, બસ. આ દેશમાં માણસનું બહુ, બ્રિટનમાં માણસ ઉપર બહુ અતિશય એમ હલાવે છે સરકાર. પછી સાહેબ મહારાજને કે અમે અહીંયા આવ્યા, પહેલા વહેલા પ્રથમ તો ચોર, લૂંટારા, કાઠી, કોળી, જત અને મિયાણા એ પ્રજાને હારા દુખી બહુ કરતા હતા. ઓહો, એ બધાને અમે, એ બધા પ્રજાને દુખી કરતા શું કરતા? રાજાને લાંચ આપી દે. પ્રજા પાસે લૂંટ છૂટ ચલાવે અને અમુક ભાગ ટકા રાજાને દઈ દે, એટલે રાજા રાજી પડ્યો હોય, જેમ કરું કરો, પકડે જ નહીં. શું કરો? આજે જ નથી હાલતું. પોલીસ વાળાને હપ્તા ભરે પડ્યા. અમે દારૂડિયા ઘણા બધા છે, દારૂ બનેલું છે કચ્છમાં, જેમને તેમ બને રહો, મનાઈ છે પણ બને. પોલીસ વાળાને હપ્તા ભરી દે, પોલીસ વાળા પકડવા જ ના આવે. શું કરો? લહેર કરો, ખબર જ હોય અહીંયા બને રહો, બધા પીઠા બને, જાણતા જ હોય બધું, પણ હપ્તા ભરી દે, પૂરું થઈ ગયું, પકડાય જ નહીં કોઈ દિવસ. તે દુર્લભ સાહેબ મહારાજને કે એ બધા ધંધા આવા કરતા અને રાજાને પછી લાંચ આપી દે, પછી નિર્ભય રહેતા, નામ ન લે એનું કોઈ. રાજા ધાંભર્યા ધાંભરે નહીં. એવા ને અમે આવીને પેલા પકડ્યા હો, કે લોકોને કષ્ટ કેના તરફથી જાય. અને બીજી એક નવી વાત કરી હો મહારાજને કે દુર્લભ સાહેબ મહારાજ, અમે પેલા આવ્યા અહીંયા, એટલે પેશવા સરકારનું રાજ્ય બહુ જબરું, બહુ વિશાળ રાજ્ય હોય એનું, બહુ મોટું રાજ્ય. એટલે અમે પેશવાની સહાયમાં હતા, પેશવા સરકારની અમે સહાયમાં હતા. પણ એને અમારી સાથે દગો કરવાનું ધાર્યું. અમે એની મદદમાં હતા તોય અમે એનું રાજ ઝટી લેવાનો પ્લાન નતું અમારું. એની સહાયમાં તોય અમારી સાથે દગો અને બીજું પ્રજાની રક્ષણ જરાય રક્ષા નતો કરતો એ સુબો, અને બીજું વ્યભિચારી હતો કે તેથી એનું રાજ્ય ગયું. કે અમે લઈ લીધું એમ ન કીધું, પણ એનું રાજ્ય ગયું. મહારાજ કે અમને મને કરી દે, પણ છતાંય અમે એને મળી આવ્યા કે સાબરમતીની જેલમાં પુરાયેલો સરિયામાં હતો, મને એ કરી દે ને, અમારું રાજ હોય ત્યાં સુધી તમારે અમદાવાદ શહેરમાં ના આવું. મહારાજ કે પછી તો છૂટી ને, તો અમારું રાજ કીધું ન હોય. કે મહારાજ કે અમર પટ્ટો લખાયું નથી આવ્યો તો, કે તારું જ રાજ હોય. કે આજે છે ને કાલે ના હોય, કે એવું કઈ છે, અમારું જ રાજ હોય એમ. અને પછી અંગ્રેજ સરકાર આવી ને પછી એને જ્યાં લઈને પૂર્યો સાબરમતીની જેલમાં. હજી જેલ છે સાબરમતીની કિનારે હો. મહારાજ આવીને સીધા પેલા ત્યાં ગયા. મહારાજ હવે આવીને અમે શું બોલે પછી ભગવાન અપરાધ કર્યો, ગયો બધું. દુર્લભ સાહેબ કે એનું રાજ મોટું હતું પણ આવું કર્યો ધંધો એટલે ગયું બધું.
સાહેબ કે પ્રભુ તમારી નીતિ અમને બહુ ગમે છે, આટલા બધા માણસો ભેગા થયા છે, જાણે બધા એક જ હોય ને એમ બધા શાંતિથી વર્તે છે, કાંઈ કાંઈ દખલની ઉપાધિની ચોરી છીની કાંઈ નહીં ગયો, કાંઈ કાબુ કરવા પડતા. અમારા માણસો બધા એમને નવરા બેઠા બધા. અને આપણે પણ જો બ્રિટનમાં ઘણી વાર અમે શોભાયાત્રાઓ કાઢીએ છીએ, પોલીસ હોય તો ઘણી બધી, પણ હાવ નવરી પડી હોય, તોફાન બોફાન કાંઈ ન થાય. એને આશ્ચર્ય થાય કે હા કાંઈ નહીં, આટલા બધા માણસોની વચ્ચે કાંઈ નહીં, એમ નિરાંતે બધા, કોઈને પ્રોબ્લેમ નહીં, કોઈને તકલીફે નહીં. તો સાહેબ કે તમે ઉપદેશ આપી આપીને આટલા બધા માણસો તૈયાર કર્યા છે, અમે પૈસા આપી તો નથી હાલતા કે પગાર દઈ, પગાર આમ વ્યવસ્થિત નીતિથી નથી વર્તતા એમ. માટે તમારી પાસે કાંઈક એવી કળા છે, તમે કાંઈક કળાને જાણો છો, એ કળા અમને શીખવાડો કે લ્યો, કંઈક યંત્ર મંત્ર હોય, કંઈક મંત્ર હોય તો અમને શીખવાડો કે પ્રજા બધી આમ નિયમમાં લ્યો, નીતિથી વર્તે એમ, એવું અમને શીખવાડો. ત્યારે મહારાજ કે શ્રી હરિ તબ બોલત ભયેવું, કરામત જીતની રહે તેવું, તાકું સત્ય ન માનત હમહી, ઈશ્વર કું માનત કહે તુમહી. મહારાજ કે અમે કોઈ કરામતને માનતા જ નથી હો, એવી યંત્ર મંત્ર વિદ્યા કે વશીકરણ વિદ્યા અમે એને કાંઈ માનતા નથી. અમે ઈશ્વરને માનીએ છીએ. શું? અમે ઈશ્વરને માનીએ છીએ, અને ઈશ્વરમાં બધી કરામત રહેલી છે. ઈશ્વરને ભજે એને યોગ્ય પ્રમાણે દૈવત આવે છે. મહારાજ કે અમારી પાસે કંઈક દૈવત હોય ને તો હરિભજનનું છે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ કરતા નથી અમે. અને એ ભગવાન છે, સૌના અંતર્યામી છે, બહાર દેખાતા નથી હો. ભગવાનનો ભગત હોય એની બુદ્ધિ અલગ હોય ને જગતના જીવની બુદ્ધિ અલગ હોય, પણ એની સામે કે ભગવાન દેખાતા નથી, દેખાય કોઈ દિવસ, પણ એને બુદ્ધિ જેવી સરસ આપે ભગવાન કે એ સુખી રહે બસ. એ ભગવાન જયારે મનુષ્યાકૃતિ ધારણ કરે મહારાજ કે ત્યારે પૃથ્વી પર હાવ માણસની જેમ ફરતા હોય, ત્યારે ઓળખવા કઠણ પડે. ભલે ભલેરા ભગવાનને ઓળખી શકે નહીં, પણ એની ઓળખવાની એક રીત છે. મહારાજ કે ભગવાનને ઓળખવાની એક રીત છે. મહારાજ કે પિત્તળ અને સોનું બે સરખા દેખાય. પિત્તળને આમ ઘસીને કર્યું ને એવું ચકચકાટ કરતું હોય, સોનું ચકચકાટ કરે ને પિત્તળ કલર થોડો ફેર હોય પણ ચકચકાટ બહુ કરે. પણ એ ચકાસણી કરવી હોય ને, કદાચ હાલો પિત્તળ ઉપર તો હોનું ચડે નહીં, પણ તાંબા ઉપર ચડે, ભૂલા પડી જાઓ કે નહીં. એક જુવાનીઓ ઘનશ્યામ મહારાજ માટે ઓલી લૂસ ના આવે ઝાડનું મજાનું હોનાનું સમજે ને, મસ્કતથી લીધું, ભગવાનને ભેટ કરી એમ. કસ્ટમરે પકડ્યું મુંબઈમાં અને ઓલાને પૂરી મૂક્યો. તે લગભગ આખો દિવસ રાખ્યો એને. ભાયડા બોરા હરામી સમજ્યા કે નહીં. એ લૂસ આખું સોનીને દઈ અને બીજું ચાંદીનું લોકલ ચાંદી બનાવી સોનું ચડાવીને બીજી દી પાછું દઈ દીધું. જા હવે બીજો એને લઈ આવજે, લે છૂટો કરી દીધો દંડ વગર. લૂસ પાછું દઈ દીધું એટલી વારમાં. એટલે એને એમ હારું મળે રહેવું પડ્યું, પણ કામ તો થઈ ગયું. પછી આવી ઠાકોરજી પાસે હવે ચોપડે ચડાવું તો હોનીને બતાવવું પડે, દાગીનું વજન ભજન હોની જોયું કે આમાં કંઈ ગડબડ ઘસ્યું તો આ લોકલ ચાંદી કે લે હાવ લોકલ. ઓલો કે મેં હોનાનું કરી લઈ આવ્યો, એટલે કસ્ટમર ખાઈ ગયા કે લ્યો થઈ ગયા, પાણી ચડાવી દીધું, કાંઈ ખબર ના પડે. પણ સોનું અને ચાંદી ફરક પડે કે ના પડે. મહારાજ કે એવું ને એવું ચકચકાટ કરતું, પણ બે ને અગ્નિમાં નાખો તપાવો ખબર પડશે. પિત્તળ કે છે ને તૈન થઈ જશે કાળું, અને હોનું હશે ને ગમે એટલું તપશે તો ચકચકાટ કરતું રહેશે, કાળું નહીં પડે, એમાં કાળાશ નહીં આવે. એમ એ સોનાની ચકાસણી છે. એમ ઈશ્વર હોય ને એ કોઈ પણ પદાર્થને માટે દીન નહીં બને કે મહારાજ કે ઈશ્વરની આ એક ચકાસણી. માણસ દીન બની જશે, બહુ હોશ થઈ જાય, પદાર્થ ખપે છે તો એ દીન બની જશે, સમજ્યા કે નહીં. એક જણ છોકરી ગોતવા ગયો સમજ્યા ને, પછી એના સાસરાવાર બધા હતા, બધા એક આ બધા જો આવ્યા એ કે અમને મારી છોકરી પરણાવી છે, પણ ગરીબ હોય ને ગરીબ એને પરણાવી છે, સમજ્યા ને, સ્વભાવનો ગરીબ હોય એ. તે છોરો હતો ને તે ખુરશીમાં બેઠો તો બૈરો નીચે, સમજ્યા કે નહીં, ગરીબ થઈ ગયો, એટલે ગરીબ.
બોલ્યા કે એમ હાવ તાજા ગરીબ નથી પરિણાવી અમારે કે લ્યો કે એમ કઈ મેળ પડી જતા હશે કઈ. ઈશ્વર છે મહારાજ કે કોઈ દિવસ આ લોકના પદાર્થને માટે દિન બનીને નહીં જાય, ગરીબ નહીં બની જાય એમ કે આ વસ્તુ મને મળે. ભગવાનને શું પડી હોય કે પદાર્થની, કારણ કે પદાર્થને તુચ્છ દેખે છે ભગવાન, અને પદાર્થ માત્ર એમના જ આપેલા છે. એમની ઈચ્છા હોય ત્યાં સુધી જીવ ભોગવે, ભાઈ જીવનું કઈ છે નહીં. ભગવાન આપેલું છે જીવને, ભગવાનની ઈચ્છા હોય ત્યાં સુધી મોજ કરે, પછી કાં તો ધન લઈને કાં તો એને પીસુડાડી નાખે તો પછી શું ભોગવ્યું કે. એટલે ઈશ્વર માત્ર નું આપેલું છે, ગમે એને, સત્સંગી હોય કુસંગી હોય ગમે તે હોય, આપેલું ભગવાન છે. એના કર્મ પ્રમાણે ભગવાન ઈચ્છા હોય ત્યાં સુધી મોજ કરે ને પછી કાંઈ નહીં લઈ લે, ભગવાન તરત લઈ લે. અને ભગવાન છે એ વિષમ દેશકાળમાં બંધાતા નથી, બંધાયેલા જીવને છોડાવે છે. આને ઈશ્વર કહેવાય. અને બીજા મનુષ્યોથી એમ થવું ઘણું બધું મુશ્કેલ છે, બધા ન થઈ શકે માણસ. એટલા માટે મનુષ્યની રીતે વર્તે છે એટલે ભગવાન ઓળખાતા નથી, પણ બધા દિવ્ય ભાવ એનામાં રહેલા છે. જેને દેખાડવા ધારે એને ચમત્કાર બતાવે, અને કોકને આગળ રૂએ ખરા, કાંઈ નક્કી નહીં એનું એવા બતાવે ચમત્કાર, કાંઈ નહીં. ભલે ભલે રાવ તો નિશ્ચય પાકો હોય તો એ તૂટી જાય. પંચાળમ 2 જણા નવા સત્સંગી આવ્યા, મહારાજ રહેતા પંચાળમ ઝીણાભાઈ દરબારમાં. નવા સત્સંગી આવ્યા, મહારાજ બેઠા હતા. કોઈ કીધું આજે મહારાજ ભગવાન ની રીતે બેઠા આવે, મને દંડત કરવા. મહારાજ કે કાં તો તમે ભગવાન છો દંડત કરો. મહારાજ હું ભગવાન નથી કે લ્યો તમને કોણ કીધું? તો અમારા ગામમાં સાધુ આવ્યા હતા, તમારા સંતો આવ્યા હતા. મહારાજ કે પાનું અને બાનું ભૂલાવે, સાધુનો વિશ્વાસ ન કરે. લ્યો હતા માંદા મહારાજ, શરીરમાં આખી ગુમણા, તે ક્યાં ગુમણું દબાવી માંથી પેચકાર નીકળ્યું, કપડ બગાડી નાખ્યો ઓલા લ્યો. મહારાજ કે આવા ભગવાન હોય કે? એટલે ઓલા નિશ્ચય તૂટી ગયો, લ્યો ખલાસ. હતા નવા નવા વાત સાચી, આવો ભગવાન ન હોય કે લ્યો. એથી વડે પાછા મહારાજ કે કારિયાણીમાં મુક્તાનંદ સ્વામી છે, એની પાસે જાજો, એ તમને ભગવાન બતાવે છે. મહારાજ ચેક કરવા ગયા, થઈ ગયો ખલાસ, નિશ્ચય તૂટી ગયો. પછી કારિયાણીમાં ગયા, સ્વામીએ થોડાક દી રાખ્યા, અને એ મહિમાની વાતો કરી ભગવાન પણાની. અને પછી મહારાજ ગઢપુર આવ્યા પંચાળાથી, પછી એના દર્શન કરવા મહારાજને. તો ઈ તો ભગવાન નથી કે બીજો હોય તો બતાવો કે લ્યો, એને તમે જોયા હોય પંચાળામાં લ્યો. મુક્તાનંદ સ્વામી કે ઈ જ તમને બતાવું, તમને હજી પૂરું સમજ્યા નથી, મારી ભેગા હાલો. અને પછી એકવાર તૂટ્યા પછી હાથ ધોવું એટલે કઠણ પડે, ખબર ને આપણું તૂટ્યું એ હાથ ધોવું એ કઠણ પડે, સમજ્યા કે નહીં? એ હાલી જતું એ વાત અલગ હોય. એકવાર તૂટ્યું પછી હારું એ ઘણું કઠણ થઈ પડે, એમ ઘણું બધું. હવે આને નીચે તૂટ્યો એટલે હાથ ધોવો એટલે બહુ સમજાવ્યા સ્વામી, અને પછી લઈ આવ્યા. હવે એના મનમાં એમ થઈ ગયું કે ભગવાન આવી લીલા કરે, સમજ્યા કે નહીં? પણ છે તો મહારાજ ભગવાન પણાનો નિશ્ચય થયો. પછી આવીને ગઢપુરમાં દર્શન કર્યા તો કંચન વર્ણી કાયા, નહીતર ભઠ્ઠા થઈ ગયા, ઓઠા તો દેખાય ને કાંઈ નહીં. અમે એવા મહારાજના દર્શન કર્યા ને તઈ પગે લાગ્યા. હવે ઓળખાણા ભગવાન. ભલે ભલાનાથી છૂટી જાય ભગવાન પણ નિશ્ચય. દેખાડવા ધારે તો ચમત્કારે બતાવે, નહીતર માનસિક લીલા કરી નાખે ભગવાન. તો મુનિ બાવા આવ્યા ગઢપુરમાં, શું કર્યું મહારાજે? અડધી મૂંડું, અડધી મૂંડે રોટલો ને દહીં ખાવા મળ્યા. લ્યો બોલ્યો કે આ ભગવાન કે ગુજરાત ગાંડી ગાંડી, આને હું ભગવાન ન માનું કે. પછી બ્રહ્માનંદ સ્વામી આખો દી માથાકૂટ કરીને પછી માન હાજે લઈ આવ્યા ને, તો આજે વળી ચમત્કાર દિવ્ય ચતુર્ભુજ મૂર્તિ બતાવી. લ્યો એક આંગળી ઉપર આ ગાદી તક્યા ફેરી ફેરીને મૂકી તો ગોઠવાઈ ગયું, ને આવું બધું જોયું. દોડીને પગે લાગ્યા. હવારે જોતો તો ઈ સજાનંદ કોણ ને અટણે જોઉં છું ઈ કોણ? પાછો નિશ્ચય થઈ ગયો. એ ભગવાન એવા ચરિત્રો કરે મહારાજ કે નિશ્ચય તોડીએ નાખે ને પાછો હાંધીએ દે, સમજાય ને? બધું આવડે ને, વેલ્ડિંગ કામ કરતા આવડે ને તોડતા આવડે ભગવાનને. પણ મનુષ્યની રીતે વર્તે એટલે એ ભગવાન ઓળખાય નહીં બધાથી. પણ દિવ્ય ભાવ બધા એનામાં રહેલા છે. આસુરી લોકોને તો ચમત્કાર બતાવે ને તોય પણ સમજાતું નથી. એ તો ઊંધું જ વિચારે, આ તો કંઈક જાદુઈ વિદ્યા છે, કામરૂ દેશની વિદ્યા ભણી આવ્યા છે, એ ઊંધું જ વિચારે. ગઈકાલે વાત ના આવી કે રામાનંદ સ્વામી આપણે કીધું મળી તો આપણે નિશ્ચય જોવા માટે, પણ ભગવાન તો રામાનંદ સ્વામી, સજાનંદ સ્વામી ન માનવા. એટલે ગુરુ કીધું હોય તોય નહીં, સમજાય કે નહીં? પછી મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાને એવો દિવ્ય ભાવ તો બહુ દેખાડ્યો, છતાં પણ અસુરોને દિવ્ય ભાવ આવ્યો નહીં, વિરોધ જ કર્યો આખી જિંદગી.
પછી સાહેબ શ્રીહરિને કહે, તમારી વાત મેં થોડીક જાણી છે, તમે રાજી હો તો કહું. સાહેબ હો, એ મહારાજ વિશે કંઈક દીદી પણ વાંચ્યું હશે એમ. મહારાજને કહે, તમે અયોધ્યા પાસે છપૈયા ગામ, ત્યાં તમારા પિતાનો વિવાહ થયેલો અને એમના તમે વચેટ પુત્ર છો. ભગવાન વિનાની બીજી વાત અસત્ય માની અને તમે ઘરેથી ચાલી નીકળ્યા. ઇટ્ટાર પાંડે સરવરિયા વિપ્ર તમે છો. સરવરિયામાં 3 ઘર, 13 ઘર અને 16 ઘર ઉત્તમ ગણાય છે. એમાં તમારા પિતાનું ઘર 13 ઘરમાં શ્રેષ્ઠ ગણાય છે. અમે સાંભળ્યું છે કે સરવાર દેશમાં જે બ્રાહ્મણો કંઠી બાંધે ને એની વૃત્તિ ઉત્તમ છે, જીવ હિંસા નથી કરતા એ પછી. અને એના સિવાયના બીજા દેવી ભક્તો છે એ દેવીનો પ્રસાદ લેવામાં શંકા રાખતા નથી, માંસ મદિરા વગેરેનો. અને કેટલાક શસ્ત્ર બાંધી અને રાજાના નોકરો થઈને પણ રહે છે, ખેતી નથી કરતા, કેટલાક એવા છે. અને ભીખ પણ નથી માગતા. અન્ન વિના દુખી હોય તો પરદેશમાં જઈને નોકરી કરે છે. નોકરીમાં એને કઈ નાનપ મનાતી નથી કે ક્યાં યુપીના ભૈયાઓ બધા કરે છે નોકરી, પરદેશમાં જોઈને નોકરી કરે છે. ભગવાનના ભક્તને હિંસક દેશ ગમતો નથી. મહારાજને કે તમે પ્રગટ થયા તેથી હિંસક દેશ પણ આજે ઉત્તમ થયો છે, નહીં તો એ આખો દેશ હિંસામય તીધી એવો હશે. તમે પ્રગટ થયા એટલે થોડીક ઓછી થઈ છે હિંસા. અને એ દેશ તીર્થરૂપ બન્યો છે, લોકો બધા યાત્રા કરવા જાય છે. પ્રભુ આપ તો કલ્યાણ મૂર્તિ છો, તમારી સેવા કરે તેને ફરી દુઃખ રહે નહીં. તમારા સંતો જેવા બીજા સંતો દુનિયામાં ક્યાંય નથી, અમે સાંભળ્યા. એમ વાત કરી બધી મહારાજની. પછી સાહેબે મહારાજની પૂજા કરી, સાલ ઓઢાડી, મેવા મીઠાઈ અર્પણ કર્યા. પછી પ્રાર્થના કરી કે તમારા જેવાનો ક્યારે અપરાધ ન થાય એવી કૃપા કરજો. બસ એટલી કૃપા ચાહીએ છીએ. શ્રીજી મહારાજ કે નીતિમાં ન વર્તે એના ઉપર ઈશ્વરનો કોપ થાય છે. તમે જ્યાં સુધી નીતિમાં છો ત્યાં સુધી અમારા ઉપર ખૂબ રાજી અમે તમારા ઉપર, પણ નીતિ ચૂકશો તેથી અમારા આશીર્વાદ તમારા ઉપરથી ઉઠી જશે. એ ચોખ્ખી વાત. અને એવું જ થયું પાછું. જ્યાં સુધી અંગ્રેજો નીતિ રાખીને ત્યાં સુધી આખી દુનિયામાં રાજ કર્યું, પણ જ્યાં પોતાનો લોભ લાગ્યો ને લૂંટવા માંડ્યા પછી બધું ગયું. મહારાજ કે ઈશ્વરનો કોપ થાય નીતિમાં ના હાલે તો, અને સત્તા થકી ભ્રષ્ટ પણ થાય. સાહેબ કે પ્રભુ સાચું કહો છો, તમારી વાત અમારા દિલમાં ઉતરે છે. પછી બધી ભાવના એની હતી, પૂરી હતી. બધા બંગલામાં ભર્યા, બધું જોયું કર્યું. મહારાજ કે હારું છે, આવો નવો સત્સંગમાં ભાવ રાખજો, સંતો ભક્તોની રક્ષા કરજો, અસુરો થકી અમે તમારા ઉપર રાજી થઈ આશીર્વાદ દઈ. અને પછી મહારાજ બંગલાથી નીચે ઉતર્યા, ઘોડા ઉપર બેસી અને પ્રભુ ત્યાંથી ચાલ્યા છે. અને મંદિરમાં આવી નાઈ ધોઈ પૂજા પાઠ કરી, રસોઈ તૈયાર થઈ. પછી શ્રીજી મહારાજ જમ્યા છે. લાલદાસ ગોરા નામે હરિભગત એની આજે રસોઈ હતી. મહારાજ જમ્યા અને સંતો જમ્યા. પછી મહારાજની સંતોની એને પૂજા કરી છે. પછી શ્રીજી મહારાજને પોઢવા માટે એક તંબુ ઉભો કર્યો હતો, એમાં જઈને શ્રીજી મહારાજ પોઢ્યા. એમ કરતા કરતા અમાસનો દિવસ આવ્યો. સવારમાં શ્રીજી મહારાજ ઉઠી અને સ્નાન કરવા કાંકરિયા સરોવરમાં ગયા છે, પણ ઠંડી બહુ હતી, બહુ ટાઢ પડી તે દિવસે. અને મહારાજની જોડે અમાસનો દિવસ એટલે સંતો ભક્તા બધા સ્નાન કરવા ગયા હતા, કીર્તન ગાતા હતા. અને કીર્તન ગાતા સરોવરમાં મહારાજની સાથે સ્નાન કરવામાં આનંદ ઉત્સવનો પાર રહ્યો નહીં એવું લખ્યું. એવો આનંદ થયો બધાને. કેવો આનંદ મળ્યો સંતો ભક્તોને! જી આનંદ લેવાને માટે, જે આનંદ પ્રાપ્ત કરવા માટે ચિત્રકેતુ રાજા, સ્વયંભૂમનુ, પ્રિયવ્રત, આ બધા ચક્રવર્તી રાજાઓ હતા. એ રાજપાટ, સ્ત્રી, ધન, સત્તા, ભોગ માત્રનો ત્યાગ કરી અને જંગલની સામે રવાના થયા હતા ને, એવો અલૌકિક આનંદ આ સંતો હરિભક્તોને સેજે સેજે મળતો રહેતો, સેજે સેજે. અવિનાશી એવું ભગવાનનું સુખ લેવા માટે બાઈ ભાઈ સત્સંગીઓ શ્રીહરિના જ એક શરણ રાખી, શ્રીહરિનું જ શરણ રાખી, શ્રીહરિની આજ્ઞા પ્રમાણે કથા, કીર્તન, ભજન એ પોતપોતાના સમુદાયમાં અલગ બેસી અને બધા કરતા હતા. ભાઈઓ ભાઈઓ જુદા બેસીને મહારાજની આજ્ઞા અને નિયમ પ્રમાણે ગામો ગામ લોકો ભજન કરતા.
વિધવા બહેનો પોતાના ધર્મને વિશે તત્પર રહી અને મહારાજનું ચિંતન કરતી, વિષય માત્રનો ત્યાગ કરી અને સ્ત્રીઓ નિજ સભામાં બેસી અને આ ભજન કરતા, એટલે સેજે સેજે બધાનો ધર્મ સંચવાતો સત્સંગમાં. જેને પ્રગટ હરિનો જેટલો નિશ્ચય હોય ને તેટલો વચનમાં વર્તી શકે. નિશ્ચય હોય એટલી આજ્ઞા પડે, નહીતર આજ્ઞા પાલન થતી નથી. ભગવાન તો ચિંતામણીની સમાન છે, જેવો ભાવ રાખે એવો ભાવ એનો પૂર્ણ થાય છે. જેવો ભાવ રાખે એવું એને ફળ મળે છે. હવે એક વાત મુક્તાનંદ સ્વામી એવી કરે છે કે હરિભગતને, બીજા હરિભગત હોય સામાન કોઈ સુખી દુખી, એને દુઃખમાં સહાય કરે એ અલૌકિક ભગત કહેવાય. માનો કે આપણી પાસે ઘણી બધી સંપત્તિ છે ને અમુકને જરૂર પડી છે, ભગવાનનો ભગત છે, તો એને મદદ કરવી એને એકાંતિક હરિભગત કહેવાય. એવું કીધું લ્યો કે બીજા ભગતને સગા સંબંધીને હું મદદ કરે હો, પણ ભગવાનના ભગત જાણીને મદદ કરવી એમ. ઈ તો બધા સાધન કરતા પણ અધિક વાત છે. વ્રત જપ તપ કરો ને એના કરતા ભગવાનના ભક્તોની જે મદદ કરવી ને એ સર્વ કરતા અધિક છે. જ્ઞાન ધ્યાન સમાધિ કરે પણ હરિભગતના દુઃખમાં સહાયરૂપ થાય નહીં, એ બધું એનું વૃથા છે. બોલો કેવી વાત છે, ભક્તોની મદદ કરવી. મહારાજ કે હરિભક્તો ઘણા બધા બેઠા હતા, સભા ભરાણી, કાંકરિયાની સરોવરમાં સ્નાન કરીને બધા બેઠા હતા. મહારાજ કે અમે દેશો દેશ મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો છે, ઈશ્વરની ઈચ્છા હશે એ પ્રમાણે સંકલ્પ પૂરો થશે. પણ મહારાજ કે તમે બધા હરિભગત છો, એમાં સેવા કરવી પડશે તમારે. મંદિરો બાંધશું દેશો દેશ, સેવા કરજો બધા. હરિભક્તો બહુ રાજી થયા. મહારાજ અમારે તો એવી સેવા મળે, ઈ જ અમારું ધ્યાન, ઈ જ અમારી સમાધિ, ઈ જ અમારો યોગ. હા, એવી સેવા મળે ને મંદિરની, ઈ જ અમારી સમાધિ છે. ઈ ધ્યાન ભજન છે અમારું. મંદિરની સેવા મળે ઈ. અમારી પાસે અન્ન ધન જે કાંઈ છે ને પ્રભુ તમારું આપેલું છે, અમે વાપરીએ છીએ, અને તમને આપવામાં શું કઠણ પડે કે લ્યો સમજણ કેવી. જો અમારી પાસે જે કાંઈ છે એ તમારું આપેલું છે, અને તમને પાછું આપવામાં અમને શું કઠણ પડે. પડે કઠણ કયો? કઠણ પડતું હોય તો સમજવાનું કે સમજણ નથી આપણે. હરિભક્તો કે મહારાજ અમારા દેશો મંદિર બંધાય ને અમારી શક્તિ પ્રમાણે સેવા કરશું, તનથી સેવા કરશું ને ધનથી સેવા કરશું, મનથી કરશું. પણ હરિભક્તો કે મહારાજ જેને દિશા ભ્રમ થાય ને એને આ વાત સમજાય નહીં. શું દિશા ભ્રમ થઈ જાય ને એને આ વાત ન સમજાય કે ભગવાનનું છે, ભગવાને જ આપેલું છે, એને દેવામાં શું હતો, આપણી પાસે છે ત્યારે ઢગલા પડ્યા છે, શું હતો. પણ દિશા ભ્રમ મગજનો ફરી ગયો હોય ને એને આ વાત સમજાય નહીં. એમ વાત થયા પછી શ્રી હરિપુરમાં આવ્યા. દામોદર પટેલ તથા કણબી હરિભક્તોની દૂધપાક પૂરી વગેરેની રસોઈ હતી. મહારાજ પ્રેમથી જમ્યા, મુખવાસ લીધો, અને પછી સંતોની પંક્તિ કરાવી. મહારાજની એ લોકો બધા પૂજા કરી છે. મહારાજ સંતોને પંગતમાં પીરસ્યું. સૌ સંતો મેળવીને જમ્યા. ભેગું કરીને એક જ પાત્રમાં. અલગ અલગ વસ્તુઓ રાખીને જમવું એ તો ગ્રહસ્થોની રીત છે એમ લખ્યું આમાં. ત્યાગી સંતોને એક જ પાત્રમાં બધું, રોટલી અંદર, કેરીનો રસ માય, શાકે માય, એવું બધું. અમારે ક્યારે ક્યારે એવું થાય સમજ્યા. એક હરિભગત સારા પૈસા વાળા હતા સમજ્યા. પછી એક સાધુ એને ખાલી એમ રાજી થઈને એક પાત્ર ને એક તુંબડી આપી એને શોકેસમાં રાખવા માટે કે સંતોમાં જમે એમ. પછી લઈ ગયા ઘરે. તે ભાઈડા ખાવાનું ચાલુ કર્યું. લો એમાં એની માં કે અહીંયા ઘરે તું ભલે નાટક કરો ને ક્યાંક ઘરે ક્યાંક બીજે ક્યાંય જમવા જતો ને લઈને જતો કે ઘરે વાંધો નહીં. પછી એક દી હરિભગત મને કે સ્વામી આમ તો હાલતું હતું શાક રોટલી નહીં, પણ કેરીના દિવસો આવ્યા ને તો હવે ઈ કેરીનો રસમય રાખવાનો અને રોટલીનું શાક ઈ કેમ મેળ પડે કે ઈ મેળ નથી પડતો કે ઈ થારું બગડી જાય છે બધું કેમ. મેં કીધું તમને ખાવા સારું નથી દીધું, તમે થારીમાં જમજો, કેરીનો રસ વાટકામાં ભરજો, શોકેસમાં રાખજો પાત્ર. કીધું અમારો ધર્મ છે, કીધું તમને ની મેળ પડે. એટલે સંતોનો ધર્મ નથી અલગ અલગ ખાવું, એક જ પાત્રમાં બધું ભેડું કરીને જમવાનું. ત્યાગી હોય ગ્રહસ્થ કિરીતા, દેખાવત જીતનાય ઘટીતા,
अघटित ही त्याग रखे जब हूँ, देखे में जीत ना आवे तब हूँ। મહારાજ કે ત્યાગી સંતોએ ગ્રસ્થની જેવી અઘટિત રીત રાખવી નહીં. અઘટિત રીત દેખાય એનો તત્કાળ સંતોએ ત્યાગ કરી દેવો. સંતની અલૌકિક વર્તનની રીત, કથા, કીર્તન અને વાર્તા એ બધું અનંત જીવના ઉદ્ધારને માટે છે. પોતાના સ્વાર્થને માટે એ કાંઈ હોતું નથી હો. બીજા જીવોના ઉદ્ધારને માટે પોતે નિર્માનીપણે વર્તી અને બીજાને યથાયોગ્ય માને. પોતે નિર્માની વર્તે અને બીજાને માન આપે. પોતાના ગુણનો સંતને ક્યારે પણ ગર્વ હોતો નથી અને હોવો પણ જોઈએ. મહારાજ કે સત્સંગ में रहे संत जेते, अक्षर धाम से आए ते गोलोक धाम से आए केता, वैकुंठ धाम से आए तेता. મહારાજ કે આ સત્સંગમાં સંતો છે ને બધા કોઈ કહે ગોલોકધામમાંથી આવ્યા છે ને કોઈ વૈકુંઠ ધામમાંથી આવ્યા છે ને કેટલાક અક્ષરધામમાંથી આવ્યા છે. મૃત્યુ લોકના જનના હિતને માટે ભૂમિ ઉપર આ બધા સંતો પધાર્યા છે એમ સમજો. આ સંતો અને ભક્તો મહારાજ કે અક્ષરધામના મુક્તો છે. રવાપર ગામ છે ને, રવાપર ગામ ત્યાં કને ઠક્કર ક્યાં શેઠ હતા ને, એક શેઠ નામ ચાંપસી શેઠ હતું લગભગ. ચાંપસી શેઠ નામ. શેઠિયો ખરો એટલે 8 વાગે આવે મંદિરમાં, નાય ધોવે ને મંદિરને ચોક સાફ કરે ને સવારે બધા પેલા ખબર મંદિરમાં હુવા છોકરા ઘણા જતા બધા. તે છોકરા બધા એ દાંતણ બાતણ કરે ને જ્યાં તો જીરું નાખી દીધું ને શેઠિયો મારું સાફ કરે એમ. તેને છોકરા આવે, છોકરા કે હણે અધા છડી દો જાણે કુણ બીજા દાંતણે કુણ બીજા કે હો છડો ને છડો. તે બાપો શું કે કુણબી નહીં કે મેળે અક્ષરધામ જા માળું હે કે લ્યો અક્ષરધામના મુક્તોની સેવા કરું રહ્યો કે હું. કેવો મહિમા સત્સંગનો. અક્ષરધામના મુક્તોની સેવા કરું કે હું. એટલે મહારાજ કે આ સત્સંગમાં બધા સંતો અને ભક્તો અક્ષરધામમાંથી આવ્યા છે ને એવો મહિમા સમજવાનો. એમ કરતા કરતા ફાગણ સુધી પડવાને દિવસે મહારાજ સરોવરમાં નાયા, સાથે સંતો હરિભક્તો ખૂબ નાયા. શ્રીહરિ પણ ત્યાં રહ્યા. ત્યાં સુધી દરરોજ 2 વાર સરોવરમાં સ્નાન કરવા જતા. તેથી મોટું તીર્થ બન્યું છે. શ્રીહરિના ચરણમાં બધા જ તીર્થો રહેલા હોય છે. એવી રીતે 89મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદીમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.